તો એકવાર ફરીથી આપ સૌ વિદ્યાર્થીઓનું હું પાર્થ સદાગર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આની આગળના લેક્ચરમાં ગ્લાયકોલિસિસ પથ વિશેની માહિતી મેળવી હતી. ગ્લાયકોલિસિસ પથની અંદર આપણે જોયું કે ગ્લાયકોલિસિસની અંદર 10 સ્ટેપ છે અને 10મા સ્ટેપમાં છેલ્લે આપણને પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો મેં આખા પથની અંદર મોટા ભાગે મેં રિવર્સિબલની નિશાની પાડેલી છે. રિવર્સિબલની નિશાની મેં પાડેલી છે અને 3 જ જગ્યા એવી છે કે જ્યાં આપણે એક સિંગલ એરો બતાવેલો છે. જેમ કે આ પહેલું સ્ટેપ, આ ત્રીજું સ્ટેપ અને આ છેલ્લું સ્ટેપ. એ 3 ની અંદર મેં સિંગલ એરો બતાવેલો છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આખા ગ્લાયકોલિસિસ પથની અંદર ખાલી 3 સ્ટેપ એવા છે કે જે અપ્રતિવર્તી છે. જ્યારે તમે ફરી પાછા રિવર્સ કરી શકતા નથી. એના સિવાય બાકીના બધા જ સ્ટેપ પ્રતિવર્તી છે. મતલબ કે એને તમે લોકો રિવર્સ કરી શકો છો. બીજું કે અહીંયા આપણે જાણવા જેવી વસ્તુ છે ફ્રુક્ટોકાઇનેસ, ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ. વિદ્યાર્થી મિત્રો, દરેક જણ યાદ રાખશે, ગ્લાયકોલિસિસ ની અંદર જે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ ઉત્સેચક છે એને આ પ્રક્રિયાના પેસમેકર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ ઉત્સેચક એટીપી ની હાજરીમાં નિષ્ક્રિય બને છે. એટીપી તેની જે પણ ક્રિયાવિધિ છે તેને અવરોધે છે. જો તમારે ગ્લાયકોલિસિસ પથને અટકાવવો હોય તો તમારે પકડવાનો રહેશે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસને. જો તમે કોઈ પણ રીતે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ ઉત્સેચકની સક્રિયતાને ઓછી કરવામાં સક્ષમ થઈ ગયા તો તમારો એ ઉત્સેચક ઓછો સક્રિય બનતા અથવા તો નિષ્ક્રિય બનતા આ જે સ્ટેપ છે તે અટકી જશે. અને જો આ સ્ટેપ એકવાર અટકી ગયો તો તમારો ગ્લાયકોલિસિસ પથ અહીંયા જ પૂરું થઈ જશે, આગળ વધશે નહીં અને પાયરુવિક એસિડના અણુઓ નહીં બને. તો ગ્લાયકોલિસિસ પથ એને આગળ વધારવું છે કે નથી વધારવું, એનો આધાર રહેલો છે અગત્યના ઉત્સેચક ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ ઉત્સેચક. અને દરેક જણ એને નોટ કરી લે કે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ ઉત્સેચકને ગ્લાયકોલિસિસ પથનો પેસમેકર કહે છે. તો આટલા પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ હતા ગ્લાયકોલિસિસ ની અંદર. હવે ગ્લાયકોલિસિસ પછી આગળ શું થશે એના વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ગઈકાલે મેં તમને લોકોને કીધેલું, આગળના લેક્ચરમાં મેં તમને લોકોને કીધેલું કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય એ બંનેમાં સામાન્ય છે. ગ્લાયકોલિસિસ પ્રક્રિયાની અંતિમ નિપજ પાયરુવિક એસિડના 2 અણુ છે. આ પાયરુવિક એસિડના બંને અણુ જારક અને અજારક આ બંને શ્વસનમાં પાર્ટિસિપેટ કરે છે. આજે આપણે શરૂ કરીએ છીએ જારક શ્વસન. જારક શ્વસનની અંદર પાયરુવિક એસિડના અણુ કઈ રીતે પ્રવેશ કરે છે જેને આપણે જોવાની શરૂઆત કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, મેં ગઈકાલે તમને લોકોને આગળના લેક્ચરમાં તમને લોકોને શીખવાડેલું છે અને હું રિક્વેસ્ટ કરું છું, જો તમે નવા વિદ્યાર્થીઓ હોય, મતલબ કે આની આગળનો વિડિયો તમે ન જોયો હોય તો એને એકવાર અવશ્ય જોજો. જો એ તમે જોશો તો જ તમને લોકોને ગ્લાયકોલિસિસ શું છે, એના 10 તબક્કા કેવા છે, કેવી રીતે કામ કરે છે એના વિશેની માહિતી ખબર પડશે. તો આગળ વધીએ છીએ આપણે. આજે આપણે શરૂ કરીએ છીએ જારક શ્વસન. જારક શ્વસનમાં મેં તમને ગઈકાલે માહિતી આપેલી, આગળના લેક્ચરમાં માહિતી આપેલી કે જારક શ્વસનની અંદર ગ્લાયકોલિસિસ પછીનો જે તબક્કો છે જેને આપણે ક્રેબ્સ ચક્ર કહીએ છીએ. ક્રેબ્સ ચક્ર નામ ક્રેબ્સ વૈજ્ઞાનિકના નામ પરથી પડેલું છે. ક્રેબ્સ એ વૈજ્ઞાનિકનું નામ છે, તેમણે આની શોધ કરેલી, આથી એને ક્રેબ્સ ચક્ર કહેવાય છે. ક્રેબ્સ ચક્ર, એનું બીજું નામ છે ટીસીએ ચક્ર, એનું બીજું નામ છે સાઇટ્રિક એસિડ ચક્ર. તો આ બધા નામ કેવી રીતે પડ્યા એની પણ થોડી ચર્ચા કરતા જઈશું. અને આ ક્રેબ્સ ચક્ર છે શું, એમાં શું થાય છે એની પણ ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ.
તો ગ્લાયકોલિસિસ, એના પછી જારક શ્વસનમાં શું આવશે? ક્રેબ્સ ચક્ર. અને ક્રેબ્સ ચક્ર પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની અંદર આપણે એટીપી સ્વરૂપે ઊર્જાનો સંગ્રહ કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, એ જે પ્રક્રિયા છે તે થાય છે કણાભ સૂત્રમાં. અને કણાભ સૂત્ર શક્તિનો સંગ્રહ કરે છે. આથી કણાભ સૂત્રને આપણે શક્તિનો ઘર કહીએ છીએ કે નથી કહેતા? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ જારક શ્વસન. ગ્લાયકોલિસિસ આપણું પૂર્ણ થયું. જે વિદ્યાર્થીઓએ આગળનો વિડિયો ન જોયો હોય, મતલબ કે ગ્લાયકોલિસિસ વાળો જે વિડિયો મેં બનાવેલો છે તે ન જોયો હોય તો એકવાર એને જોઈ લેજો, ત્યારબાદ જ આમાં કન્ટિન્યુ કરજો. તો સ્ટાર્ટ કરીએ છીએ જારક શ્વસન. હેડિંગ લગાવી દઈશું જારક શ્વસન. જારક શ્વસનનો જે પહેલો તબક્કો હતો તે હતો ગ્લાયકોલિસિસ. અને ગ્લાયકોલિસિસમાં આપણે શું કામ કર્યું? ગ્લાયકોલિસિસની અંદર આપણે ગ્લુકોઝના એક અણુને તોડીને બે પાયરુવિક એસિડના અણુ બનાવી દીધા. હવે શું થશે? હવે વિદ્યાર્થી મિત્રો, ઉત્પન્ન થયેલો તમારો આ જે પાયરુવિક એસિડ છે, એ તમારો પાયરુવિક એસિડ એક વિશિષ્ટ પ્રકારના ઉત્સેચક જેનું નામ છે એસિટાઇલ કોએન્ઝાઇમ. એક વિશિષ્ટ પ્રકારના પ્રક્રિયક જેનું નામ છે કોએન્ઝાઇમ, એની સાથે તે જોડાય છે. અને પાયરુવિક એસિડનો અણુ જ્યારે કોએન્ઝાઇમ સાથે જોડાય છે તો તેનું રૂપાંતરણ થાય છે એસિટાઇલ કોએન્ઝાઇમમાં. અને આ પ્રક્રિયા દરમિયાન છૂટો પડે છે કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ. તો વિદ્યાર્થી મિત્રો, ગ્લાયકોલિસિસની જે પણ નિપજ મળે છે પાયરુવિક એસિડના અણુ, એ પાયરુવિક એસિડ કોએન્ઝાઇમ સાથે જોડાય છે અને બનાવે છે એસિટાઇલ કોએન્ઝાઇમ અને છૂટો પાડે છે CO2. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે આ પ્રક્રિયામાં છૂટો પડતો CO2 એ શ્વસનનો પ્રથમ CO2 છે. તમને પરીક્ષામાં પૂછે, કોષીય શ્વસનમાં મુક્ત થતો પ્રથમ CO2 કઈ પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જિત થાય છે? તો તમારે એ પ્રક્રિયા આ લખવાની. આ જ એક એવી પ્રક્રિયા છે કે જેમાં શ્વસનનો પહેલો CO2 મુક્ત થાય છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે પાયરુવિક એસિડના બે અણુ છે, તો અહીંયા પણ હું 2 લખી નાખીશ, આ પણ હું 2 લઈ લઈશ અને આ પણ 2 બનશે. CO2 પણ 2 મુક્ત થશે. ઓકે. બીજી એક વસ્તુ કે ગ્લાયકોલિસિસની જે પણ નિપજ છે પાયરુવિક એસિડ, એ કોએન્ઝાઇમ સાથે જોડાઈને એસિટાઇલ કોએન્ઝાઇમ બનાવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ગેટવે તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો તે પ્રક્રિયાને સંપર્કની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. કેમ એને સંપર્કની પ્રક્રિયા કહીએ છીએ? કેમ એને ગેટવે તરીકે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર એવો છે કે તમારી આ જે પ્રક્રિયા છે એ ગ્લાયકોલિસિસ અને હમણાં જે આપણે ભણવા જઈ રહ્યા છે તેનું નામ છે ક્રેબ્સ ચક્ર. આ બેને જોડવાનું કામ કરે છે. ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર એ બંનેને જોડવાનું કામ આ પ્રક્રિયા કરે છે. આથી એ પ્રક્રિયાને ગેટવે પ્રક્રિયા અથવા તો સંપર્કની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને હવે આપણે સ્ટાર્ટ કરીશું ક્રેબ્સ ચક્ર. તો વિદ્યાર્થી મિત્રો, ક્રેબ્સ ચક્રમાં શું શું થાય છે? સૌથી પહેલા આપણે તેનો એક ચાર્ટ દોરીશું અને ત્યારબાદ આપણે તેને સમજવાની કોશિશ કરીશું. તો દરેક જણ ધ્યાનથી જોશે. ક્રેબ્સ ચક્રની જે પ્રક્રિયા છે
એ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયામાં પાર્ટિસિપેટ કરે છે તમારો એસિટાઇલ કોએન્ઝાઇમ. કોણ પાર્ટિસિપેટ કરે છે? એસિટાઇલ કોએન્ઝાઇમ. હકીકતમાં એને લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે સૌપ્રથમ પાયરુવિક એસિડના જે બે અણુ છે 2 મોલ્સ ઓફ પાયરુવિક એસિડ એ સૌપ્રથમ પ્રક્રિયા કરે છે 2 મોલ્સ ઓફ એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે અને નિપજ બનાવે છે 2 એસિટાઇલ કોએન્ઝાઇમ. તો સૌથી પહેલા મેં આ જ પ્રક્રિયા બેકથી ફરી પાછી છાપી દીધી અને આ પ્રક્રિયામાં યાદ રાખજો એક CO2 દૂર થાય છે એટલે કે અહીંયા લખું છું -CO2. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની વસ્તુ છે કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન NAD+ નું રૂપાંતરણ થાય છે NADH2 માં. યાદ રાખજો NAD+ માંથી NADH2 ઉત્પન્ન થાય છે. હવે શું થશે એને ધ્યાનથી સાંભળો. એસિટાઇલ કોએન્ઝાઇમ ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાશે કે જેની પાસે 4 કાર્બન છે. એસિટાઇલ કોએન્ઝાઇમ એની પાસે 2 કાર્બન છે. એસિટાઇલ કોએન્ઝાઇમ એની પાસે 2 કાર્બન છે. ઓક્ઝેલો એસિટિક એસિડ એની પાસે 4 કાર્બન છે. તો ઓક્ઝેલો એસિટિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે જોડાશે અને એ બંને જોડાઈને એક નિપજ બનશે. એ નિપજનું નામ તમારે આપવાનું છે સાઇટ્રિક એસિડ. શું નામ આપવાનું છે? સાઇટ્રિક એસિડ. તો પહેલી જે નિપજ બને છે તેનું નામ છે સાઇટ્રિક એસિડ. સાઇટ્રિક એસિડ હું ટૂંકમાં લખું છું અને બોલતો પણ જઈશ, બરાબર? એટલે તમે લોકો નોટ કરવા હોય તો કરી લેજો. સાઇટ્રિક એસિડ એ આપણી પહેલી નિપજ બને છે. ત્યારબાદ એ જે સાઇટ્રિક એસિડ છે એ સાઇટ્રિક એસિડ પોતાનામાંથી પાણીનો એક અણુ ગુમાવે છે. એ પોતાનામાંથી પાણીનો એક અણુ માઈનસ કરે છે અને સાઇટ્રિક એસિડ બની જાય છે સિસ એકોનિટિક એસિડ. સિસ એકોનિટિક એસિડ. સિસ એકોનિટિક એસિડ ફરી પાછો પાણીનો એક અણુ રિસીવ કરે છે. આણે પાણીનો અણુ ગુમાવ્યો, આણે પાણીનો અણુ મેળવી લીધો. મેળવ્યો એટલે કે પ્લસ કર્યું મેં. તો આ પાણીનો એક અણુ મેળવે છે અને પોતે બની જાય છે આઇસોસાઇટ્રિક એસિડ. આઇસોસાઇટ્રિક એસિડ. આઇસોસાઇટ્રિક એસિડ ફરી પાછું આગળ જઈને ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને ઓક્ઝેલો સક્સિનિક એસિડ બનાવે છે. હવે તે શું બનાવે છે? ઓક્ઝેલો સક્સિનિક એસિડ. અને એ ઓક્ઝેલો સક્સિનિક એસિડ આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ, આલ્ફા કીટોગ્લુટેરિક એસિડમાંથી સક્સિનિક એસિડ અહીંયાથી બનશે આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ અને આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ પોતાનામાંથી બનાવશે સક્સિનિક એસિડ. તો આ રીતે સક્સિનિક એસિડનું ઉત્પાદન થાય છે. આ તમારો જે સક્સિનિક એસિડ છે એ સક્સિનિક એસિડ પોતે આગળ ફરી પાછો ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકના સંપર્કમાં આવશે અને ફ્યુમેરિક એસિડ બનાવશે. તો આમાંથી નિર્માણ થશે ફ્યુમેરિક એસિડનું અને એ ફ્યુમેરિક એસિડ આગળ જઈને બનાવશે મેલિક એસિડ અને એ મેલિક એસિડ આગળ જઈને રૂપાંતરિત થઈ જશે ઓક્ઝેલો એસિટિક એસિડમાં. તો મેલિક એસિડ એમાંથી બને છે ઓક્ઝેલો એસિટિક એસિડ અને ફરી પાછો ઓક્ઝેલો એસિટિક એસિડ આની સાથે જોડાશે અને બનાવી દેશે સાઇટ્રિક એસિડ.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક આખું ચક્ર આપણું પૂર્ણ થાય છે. તો દરેકને મારા ખ્યાલથી આટલી વસ્તુ ક્લિયર થઈ હશે. બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે વિદ્યાર્થી મિત્રો ઓક્ઝેલો એસિડિક એસિડ પાસે 4 કાર્બન છે, આની પાસે 2 કાર્બન છે. તો 4 અને 2 ભેગા થાય તો ટોટલ કેટલા કાર્બન થવા જોઈએ? 6. આની પાસે 4 કાર્બન, આની પાસે 2 કાર્બન. 4 અને 2 ભેગા થાય તો આની પાસે કેટલા કાર્બન હશે? 6. આની પાસે પણ કેટલા કાર્બન હશે? 6. આની પાસે પણ કેટલા કાર્બન હશે? 6. આની પાસે પણ કેટલા કાર્બન હશે? 6. પણ વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય છે કે જ્યારે આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ બને છે ત્યારે કાર્બનની સંખ્યા 5 થઈ જાય છે. આમાં 5 કાર્બન છે. અને બીજું આમાં ચેક કરો તો 4 કાર્બન છે. આની પાસે પણ 4 કાર્બન, આની પાસે પણ 4 કાર્બન અને આની પાસે પણ 4 કાર્બન. અહીંયા તમે લોકોએ જોયું કે આ જગ્યા ઉપર કાર્બનની સંખ્યા 6 માંથી 5 થઈ ગઈ, મતલબ કે એક કાર્બન ઓછો થયો. જે કાર્બન ઓછો થયો છે તે કાર્બન CO2 સ્વરૂપે દૂર થયો છે. યાદ રાખજો દરેક જણ, CO2 સ્વરૂપે. એવી રીતે અહીંયા પણ કાર્બનની સંખ્યા 5 માંથી 4 થઈ ગઈ, જે દર્શાવે છે કે એક કાર્બન અહીંયા પણ તમારો CO2 સ્વરૂપે દૂર થયો છે. તો આ બે જગ્યા ઉપર તમારા CO2 દૂર થયા. અને સાથે સાથે તમે આ જગ્યા ઉપર પણ જોઈ શકો છો, અહીંયા પણ તમારો એક CO2 દૂર થાય છે, -1 CO2 છે કે નહીં? તો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જ્યારે એક ક્રેબ્સ ચક્ર પૂર્ણ થાય તો 3 CO2 ના અણુ મુક્ત થાય છે. બીજી એક વસ્તુ કે જો પાયરુવિક એસિડના 2 અણુ પાર્ટિસિપેટ કરતા હશે તો એસિટાઇલ કોએન્ઝાઇમના પણ 2 અણુ હશે અને સાઇટ્રિક એસિડના પણ 2 અણુ. આ દરેકના 2 અણુ પાર્ટિસિપેટ કરશે. અને જો દરેકના 2 અણુ પાર્ટિસિપેટ કરતા હશે તો ઉત્પન્ન થતા CO2 ની સંખ્યા પણ 2 હશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્રેબ્સ ચક્ર છે એ ક્રેબ્સ ચક્ર એની જે શરૂઆત કરાવે છે, શરૂઆત કોણ કરાવે છે? એસિટાઇલ કોએન્ઝાઇમ. એસિટાઇલ કોએન્ઝાઇમ કોનામાંથી મળે છે? તો કે ભાઈ પાયરુવિક એસિડ અને કોએન્ઝાઇમના કોમ્બિનેશનથી. અહીંયા આપણે જોયું કે 2 પાયરુવિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે જોડાઈને, સોરી, 2 પાયરુવિક એસિડ કોએન્ઝાઇમ સાથે જોડાઈને એસિટાઇલ કોએન્ઝાઇમ બનાવે છે અને 2 CO2 મુક્ત કરે છે. ઉત્પન્ન થયેલો એ એસિટાઇલ કોએન્ઝાઇમ ક્રેબ્સ ચક્રમાં પાર્ટિસિપેટ કરે છે. હવે એને આપણે એક આખા ચક્ર સ્વરૂપે લખીને ફરીથી જોયું. આ કોણ છે? 2 પાયરુવિક એસિડ. એ કોની સાથે જોડાયો? 2 કોએન્ઝાઇમ સાથે જોડાયો. આ બંને એકબીજા સાથે જોડાતા આપણને શું પ્રાપ્ત થયું? 2 એસિટાઇલ કોએન્ઝાઇમ. 2 એસિટાઇલ કોએન્ઝાઇમ એમાંથી મળશે 2 સાઇટ્રિક એસિડ, 2 સિસ એકોનેટિક એસિડ. બધું 2 મળશે કારણ કે એસિટાઇલ કોએન્ઝાઇમ કેટલા છે? 2 છે. તો બધું 2 મળશે કે નહીં મળે? પણ સરળતા ખાતર આપણે બધી વસ્તુને ડબલ નહીં બતાવીએ, આપણે સિંગલ ને લઈને કામ કરીશું. ખાલી તમારા મગજમાં એક વસ્તુ ફિટ થઈ જવી જોઈએ કે ભાઈ એસિટાઇલ કોએન્ઝાઇમના કેટલા અણુ મળેલા છે? 2 અણુ મળેલા છે. પણ ચક્રમાં એક વખતે કયો અણુ જશે? એક જ અણુ જશે. એક વખતે એક જ અણુ પાર્ટિસિપેટ કરે. અહીંયા એસિટાઇલ કોએન્ઝાઇમના કેટલા અણુ છે? 2 અણુ છે. મતલબ કે આપણે આ જે ક્રેબ્સ ચક્ર છે તેને કેટલી વખત ફેરવવું પડશે? 2 વખત ફેરવવું પડશે. સમજો ખાલી એને સમજવાની જરૂર છે. 2 પાયરુવિક એસિડમાંથી 2 એસિટાઇલ કોએન્ઝાઇમ મળ્યા અને બંને એસિટાઇલ કોએન્ઝાઇમ ક્રેબ્સ ચક્રમાં પાર્ટિસિપેટ કરે છે. પણ નિયમ એ કેવો કે એકવાર એક જ એસિટાઇલ કોએન્ઝાઇમ પાર્ટિસિપેટ કરી શકે, એક વારમાં 2 પાર્ટિસિપેટ ન કરી શકે. મતલબ કે આપણી પાસે તો 2 એસિટાઇલ કોએન્ઝાઇમ છે, તો આ જે આખું ચક્ર છે તે કેટલી વખત ફરવું પડશે? 2 વખત ફરવું પડશે. અને આખું આ જે ચક્ર છે ને એ ભાઈ કણાભ સૂત્રમાં થાય છે. કોનામાં થાય છે? કણાભ સૂત્રમાં. કણાભ સૂત્રના આધારકમાં આખી આ પ્રક્રિયા થાય છે. તો બોલો આટલા પોઈન્ટ્સ દરેકને ક્લિયર થઈ ગયા? તો ફરીથી એકવાર એને સમજો કે એસિટાઇલ કોએન્ઝાઇમનો એક અણુ, એસિટાઇલ કોએન્ઝાઇમનો આ જે એક અણુ છે એ કઈ રીતે ક્રેબ્સ ચક્રમાં પાર્ટિસિપેટ કરે છે. એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી સૌથી પહેલા બને છે સાઇટ્રિક એસિડ. સાઇટ્રિક એસિડમાંથી બને છે સિસ એકોનેટિક એસિડ. સિસ એકોનેટિક એસિડમાંથી બને છે આઇસોસાઇટ્રિક એસિડ. આઇસોસાઇટ્રિક એસિડમાંથી બને છે ઓક્ઝેલો એસિટિક એસિડ. ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી બને છે આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ. આલ્ફા કીટોગ્લુટેરિક એસિડમાંથી બને છે સક્સિનિક એસિડ.
પછી બને છે ફ્યુમેરિક એસિડ, પછી બને છે મેલિક એસિડ અને ફરી પાછો આપણો બની જાય છે ઓક્ઝેલો એસિટિક એસિડ. અને યાદ રાખવાની એક પેટર્ન છે, તમે આ રીતે પણ મોડે કરી શકો. સાઇટ્રિક એસિડ, આઇસોસાઇટ્રિક એસિડ, ઓક્ઝેલો સક્સિનિક એસિડ, સક્સિનિક એસિડ, ફ્યુમેરિક એસિડ, મેલિક એસિડ, ઓક્ઝેલો એસિટિક એસિડ. ફરીથી આ કોણ છે? એસિટાઇલ કોએન્ઝાઇમ. આ કોણ છે? ઓક્ઝેલો એસિટિક એસિડ. અહીંયા કોણ છે? મેલિક એસિડ. અહીંયા કોણ છે? ફ્યુમેરિક એસિડ. અહીંયા કોણ છે? સક્સિનિક એસિડ. ચાલો, સક્સિનિક એસિડ એમાં એક સ્ટેપ ઉપર ઓક્ઝેલો સક્સિનિક એસિડ. એ બેની વચ્ચે આલ્ફા કીટોબ્યુટેનિક એસિડ. અહીંયા આવી જાઓ. આ કોણ છે? એસિટાઇલ કોએન્ઝાઇમ. એની ઉપર સાઇટ્રિક એસિડ. એક સ્ટેપ છોડીને આઇસોસાઇટ્રિક એસિડ. બેની વચ્ચે સિસ એકોનિટિક એસિડ. સિમ્પલ છે. તો નામ તમારે યાદ રાખવા પડશે. ટૂંકમાં અહીંયાથી શરૂ કરીને ફરી પાછા આપણે અહીંયા આવી જઈએ છીએ. ઓક્ઝેલો એસિટિક એસિડ જેવો શરૂઆતમાં હતો, ગોળ ફરીને ફરી પાછો આપણને એઝ ઇટ ઇઝ પ્રાપ્ત થઈ જાય છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો તમારું ક્રેબ્સ ચક્ર. હવે આપણે ક્રેબ્સ ચક્રમાં કેટલીક ડિટેલ ઉમેરવા જઈ રહ્યા છે. એની માટે બની શકે કે મારે અમુક વસ્તુને ભૂસવી પડે, તો ત્યાં સુધી એકવાર આટલી વસ્તુને તમે નોટ કરી લો ફટાફટ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. હવે આપણે થોડી ડિટેલ અંદર એડ કરીશું. હું આ ઉપરનો ભાગ પૂછી નાખું છું, બરાબર? ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ મળેલા છે અને યાદ રાખજો ગ્લુકોઝમાંથી મળેલા 2 પાયરુવિક એસિડ, 2 પાયરુવિક એસિડમાંથી મળ્યા 2 એસિટાઇલ કોએન્ઝાઇમ. આ 2 એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી એક એસિટાઇલ કોએન્ઝાઇમ ક્રેબ્સ ચક્રમાં ગોળ ફરે છે, બરાબર? એવી રીતે બીજો પણ ફરશે. એક વારમાં એક ફરે તો 2 છે, તો આ ચક્ર 2 વખત ફરવું પડશે. અને એકવાર જ્યારે તમે આ ચક્ર ફરો છો તો એની અંદર તમે જોઈ રહ્યા છો આ 2 તબક્કા એવા છે કે જેમાં CO2 મુક્ત થાય છે, બરાબર કે નહીં? ચાલો હવે ધ્યાનથી જોજો. અહીંયા આપણે એડ કરવા જઈ રહ્યા છે ઉત્સેચકો. તો પહેલા તો આપણે નામ મોડે કરી નાખવાના, ત્યારબાદ હવે આપણે યાદ રાખીશું તેના ઉત્સેચકો. ઉત્સેચકોમાં એવું કહેવાય છે આ જે પ્રક્રિયા છે ઓક્ઝેલો એસિટિક એસિડ, એસિટાઇલ કોએન્ઝાઇમ, એમાંથી સાઇટ્રિક એસિડ બનવું. તો આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો ઉત્સેચક છે જેનું નામ છે સાઇટ્રેટ સિન્થેટેઝ. સાઇટ્રેટ સિન્થેટેઝ. ત્યારબાદ સાઇટ્રિક એસિડ એમાંથી જે સિસ એકોનિટિક એસિડ બને છે તેનો એન્ઝાઇમ છે એકોટીનેસ. એકોનિટિક એસિડ એમાંથી આઇસોસાઇટ્રિક એસિડ એનું જે નિર્માણ થાય છે એની માટે પણ જવાબદાર છે એકોનિટેસ. આની માટે પણ જવાબદાર છે એકોનિટેસ. એવી રીતે આમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ એની બનાવટ માટે જવાબદાર છે આઇસોસાઇટ્રેટ. બીજું કે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે છે તે કે આ જે પ્રક્રિયા છે કે જેમાં આઇસોસાઇટ્રિક એસિડમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે એ પ્રક્રિયા દરમિયાન એક NAD+ નું રૂપાંતરણ ફરી પાછું NADH2 માં થતું હોય છે. તો અહીંયા ફરી પાછો NAD+ માંથી NADH2 બનતું હોય છે.
ત્યારબાદ ઓક્ઝેલોસક્સિનિક એસિડમાંથી બને છે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ. એ પ્રક્રિયાને આપણે નામ આપીશું ડીકાર્બોક્સાઇલેસ. કેમ? કારણ કે CO2 મુક્ત થયો છે. CO2 મુક્ત થાય ત્યારે તે પ્રક્રિયામાં કમ્પલસરી લખી નાખવાનું ડીકાર્બોક્સાઇલેસ. એવી રીતે અહીંયા પણ લખી નાખવાનું ડીકાર્બોક્સાઇલેસ. બીજું કે આ જે પ્રક્રિયા છે અહીંયાથી આટલી પ્રક્રિયા એની અંદર પણ તમે લોકો જોવા જાઓ તો એમાં પણ એક NAD+ માંથી ઉત્પન્ન થાય છે NADH2. તો અહીંયા પણ NADH2 નું નિર્માણ થાય છે. સાથે સાથે GDP નું GTP માં રૂપાંતરણ થાય છે. આ જ તબક્કા દરમિયાન GDP એનું રૂપાંતરણ GTP માં થાય છે. GTP મતલબ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એ પણ એક પ્રકારે શક્તિનો સ્ત્રોત જ છે. ATP જ તમે લોકો લખી શકો. અહીંયા પણ તમે લોકો ચાહો તો કૌંસમાં ATP લખી શકો, બીજું કંઈ નવું નથી. તો અહીંયા એક GD માંથી એક GDP માંથી એક GTP એનું નિર્માણ થાય છે. ત્યારબાદ સક્સિનિક એસિડ માંથી બને છે ફ્યુમેરિક એસિડ, જેની માટે જવાબદાર છે સક્સિનેટ ઉત્સેચક. સક્સિનેટ ઉત્સેચક. અને એ પ્રક્રિયા દરમિયાન એવું જોવા મળે છે કે FAD નું રૂપાંતરણ FADH2 માં થાય છે. આ પ્રક્રિયામાં FAD એનું રૂપાંતરણ થતું હોય છે FADH2 માં. જે રીતે NAD માંથી NADH2 બને છે, અહીંયા FAD+ માંથી FADH2 ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થયેલો આ FADH2, આ NADH2, આ પણ NADH2, આ બધા જ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયામાં પ્રવેશ કરે છે અને ત્યાં જઈને આપણી માટે શક્તિ બનાવવાનું કામ કરે છે, જે આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનમાં જોઈશું, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયામાં જોઈશું. ત્યારબાદ ફ્યુમેરિક એસિડમાંથી બની ગયો મેલિક એસિડ, અને મેલિક એસિડમાંથી ફરી પાછું ઉત્પન્ન થાય છે ઓક્ઝેલો એસિટિક એસિડ, અને એની માટે જવાબદાર ઉત્સેચક છે ડી હાઇડ્રોજીનેઝ ઉત્સેચક. આની માટે તમે લખી શકો અહીંયા ફ્યુમેરેટ ઉત્સેચક. તો આટલા તમારે લોકોએ અહીંયા મેલેટ લખી શકો આ જગ્યા ઉપર. તો આ રીતે તમારું આખું ક્રેબ્સ ચક્ર પૂર્ણ થાય છે. તો આ તો તમારું ક્રેબ્સ ચક્ર. પહેલા તમારે નામ મોઢે કરવાના અને ત્યારબાદ તેના ઉત્સેચકો પણ કમ્પલસરી આપણે દરેકે મોઢે કરવાના છે. એક બે વખત લખીને કરશો, યાદ રહી જશે. અઘરું નથી. જો સાંભળી લો, એકવાર જોતા વસ્તુ અઘરી લાગશે, જો વારંવાર જોવામાં આવશે તો એ વસ્તુ એકદમ ઈઝી બની જશે. હવે વિદ્યાર્થી મિત્રો મને એમ કહો, અહીં આપણે થોડાક નાના સવાલ જવાબ કરીએ. મને એવું પૂછવામાં આવે કે બે પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં ગોળ ગોળ ફરે તો કેટલા CO2 મુક્ત થાય? કેટલા CO2 મુક્ત થાય? તો બોલો તમે લોકો શું આન્સર આપશો? વિચારો. સવાલ આવા જ નીકળશે. તમને લોકોને નીટમાં કે એવું કહેવાના નથી કે ભાઈ ક્રેબ્સ ચક્રનો ચાર્ટ પાડો, આ તમને કહેવાના નથી. તમને આમાંથી સવાલ જવાબ કાઢીને પૂછશે તો તમને આવડવા જોઈએ. આમાં થોડી બુદ્ધિ વાપરવાની છે, થોડુંક મગજ દોડાવવાનું છે. જો દોડાવશો તો તમને લોકોને 100% આવડશે. બે પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશ કરે કેટલા CO2 ઉત્પન્ન થાય? જો ધ્યાનથી. બે પાયરુવિક એસિડમાંથી બે એસિટાઇલ કોએન્ઝાઇમ મળે છે. તો પહેલા તો અહીંયા લખીશ કે મારી પાસે બે એસિટાઇલ કોએન્ઝાઇમ છે. ઓકે, હવે બે એસિટાઇલ કોએન્ઝાઇમ નો મતલબ એસિટાઇલ કોએન્ઝાઇમ A, એસિટાઇલ કોએન્ઝાઇમ A. ઓકે, તો બે પાયરુવિક એસિડમાંથી મારી પાસે બે એસિટાઇલ કોએન્ઝાઇમ છે.
મતલબ કે આ એક અને આ બીજો, આ પહેલો એસિટાઇલ કોએન્ઝાઇમ અને આ બીજો એસિટાઇલ કોએન્ઝાઇમ. હવે તમને ખબર છે કે બંને એસિટાઇલ કોએન્ઝાઇમ એક સાથે ક્રેબ્સ ચક્રમાં પાર્ટિસિપેટ કરતા નથી, તો બંને અલગ અલગ પાર્ટિસિપેટ કરશે. ચલો માની લો કે આ એસિટાઇલ કોએન્ઝાઇમ એકવાર ચક્ર પૂર્ણ કરે, તો એકવાર ચક્ર પૂર્ણ કરે તેમાં 2 CO2 મુક્ત કરે કે ના કરે? એકવાર જો ચક્ર પૂર્ણ થાય તો એકવારના ચક્રની અંદર આપણે દરેક જણ જાણીએ છીએ કે 2 CO2 મુક્ત થાય કે ના થાય? તો એક એસિટાઇલ કોએન્ઝાઇમ એકવારના ચક્રમાં 2 CO2 મુક્ત કરે, તો 2 એસિટાઇલ કોએન્ઝાઇમ 2 વારના ચક્રમાં કેટલા CO2 મુક્ત કરે? 4 CO2. ફરીથી આ એસિટાઇલ કોએન્ઝાઇમ એકવાર ફરે તો 2 CO2, તો બંને એક વાર ફરે તો 4 CO2 મળે. બીજું અહીંયા આવો, પાયરુવિક એસિડ કોએન્ઝાઇમ સાથે જોડાય ત્યારે પણ 1 CO2 મુક્ત થાય છે, પણ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા 2 પાયરુવિક એસિડ છે તો 2 કોએન્ઝાઇમ હશે, 2 પાયરુવિક એસિડ 2 કોએન્ઝાઇમ તો CO2 પણ 2 આવે ભાઈ. મતલબ કે 2 પાયરુવિક એસિડ 2 એસિટાઇલ કોએન્ઝાઇમ માં રૂપાંતરિત પામે છે ત્યારે 2 CO2 મુક્ત કરે છે, અને જ્યારે એ બંને એસિટાઇલ કોએન્ઝાઇમ 2 વખત ફરી જશે તો 4 CO2 ઉત્પન્ન કરે છે. મતલબ કે તમે ટોટલ જોવા જાઓ તો 4 અને 2 6 CO2 આપણને પ્રાપ્ત થાય છે. ફરીથી એકવાર એને સમજો, 2 પાયરુવિક એસિડમાંથી 2 એસિટાઇલ કોએન્ઝાઇમ બને છે તો 2 CO2 માઈનસ થયા, માઈનસનો મતલબ મુક્ત થયા, તો કેટલા CO2 અહીંયા મુક્ત થઈ ગયા ભાઈ? 2 CO2 મુક્ત થઈ ગયા. યાદ રાખજો 2 CO2 તમારી પાસે છે, યાદ રાખજો. તો 2 CO2 ક્યાં ગયા? અહીંયાથી માઈનસ થયા, માઈનસ થઈને કોની પાસે આવી ગયા? તમારી પાસે આવી ગયા. તો એ 2 CO2 ને પકડી રાખો. હવે આપણી પાસે 2 એસિટાઇલ કોએન્ઝાઇમ છે અને બંને એસિટાઇલ કોએન્ઝાઇમ વારાફરતી ક્રેબ્સ ચક્રમાં ફરશે. 2 છે તો 2 વખત ફરવું પડશે. એક વાર ફરો તો 2 CO2, તો 2 વાર ફરો તો 4 CO2. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 2 વખત ફરીશું તો 4 CO2 મુક્ત થશે. તો એ જે 4 CO2 મુક્ત થાય છે એને તમારી પાસે રહેલા 2 CO2 સાથે એડ કરી દો, તો 4 ને 2 કેટલા થાય? 6 CO2. અને કોમન સેન્સ વાપરો ભાઈ. શું કોમન સેન્સ વાપરવાની છે? ગઈકાલે આપણે ભણી ગયા કે જે પાયરુવિક એસિડ છે એ પાયરુવિક એસિડ પાસે 3 કાર્બન છે, યાદ છે કે નહીં? આપણે શું કહેતા હતા? ગ્લુકોઝનો અણુ 6 કાર્બન ધરાવે છે અને એમાંથી જે પાયરુવિક એસિડના 2 અણુ બને છે એની પાસે 3 કાર્બન હોય છે, હા કે ના? તો પાયરુવિક એસિડના એક અણુ પાસે 3 કાર્બન, તો 2 અણુ પાસે કેટલા કાર્બન? 6 કાર્બન. હવે 6 કાર્બન હોય તો 6 CO2 ઉત્પન્ન થઈ શકે ને ભાઈ? કાર્બનની સંખ્યા 6 છે તો CO2 પણ 6 જ બને ને, કારણ કે એક CO2 માં એક કાર્બન હોય, 6 CO2 માં 6 કાર્બન. કેટલું સિમ્પલ ગણિત છે. તો પાયરુવિક એસિડના 2 અણુ જ્યારે ક્રેબ્સ ચક્રમાંથી પસાર થાય છે તો ટોટલ 6 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, અને આને જ કહેવાય છે આપણું ક્રેબ્સ ચક્ર. અને ક્રેબ્સ ચક્ર એની અંદર ઉત્પન્ન થતી સૌથી અગત્યની જે નિપજો છે એમાંની એક નિપજ NaDH2 છે અને બીજી નિપજ FADH2 છે. જો ગણતરી કરો કેટલા NaDH2 અને કેટલા FADH2 ઉત્પન્ન થાય. બીજી એક વસ્તુ, 2 પાયરુવિક એસિડ તો આ પણ 2 હોવા જોઈએ. ચાલો સર ગણતરી કરો. પાયરુવિક એસિડમાંથી 2 એસિટાઇલ કોએન્ઝાઇમ બને તો NaDH2 ની સંખ્યા કેટલી? 2. તો અહીંયા સાઈડ ઉપર લખતા જઈએ આપણે 2 NaDH2 મળ્યા. હવે ચાલો એસિટાઇલ કોએન્ઝાઇમ એક વખત ફરે, એસિટાઇલ કોએન્ઝાઇમ એક વાર ફરે તો એમાં કેટલા NaDH2 મળે છે? 1 2 1 2 અને ત્રીજો કઈ ગયો? અહીંયા આવશે. આપણે આ જગ્યા ઉપર એને લખવાનો ભૂલી ગયા છે, બરાબર? એટલે મગજમાં ફિટ કરજો. અહીંયા નહીં, આ જગ્યા ઉપર આવશે ડિહાઇડ્રોજનેઝમાં.
ફરીથી એકવાર આપણે એને ચેક કરી લઈએ 1 2 તો આ જગ્યા ઉપરમાં જો ઓક્ઝેલોએસિટિક એસિડ ના મેલિક એસિડ માંથી જ્યારે ઓક્ઝેલોએસિટિક એસિડ નું ઓક્ઝેલોએસિટિક એસિડ આપણો મેઇન સબસ્ટન્સ હતો કારણ કે આ પ્રક્રિયાની શરૂઆત જ ઓક્ઝેલોએસિટિક એસિડ કરાવે છે ને ઓક્ઝેલોએસિટિક એસિડ એસિડાઇલ કોએન્ઝાઇમ સાથે જોડાઈને સાઇટ્રિક એસિડ આપે છે બરાબર ને તો ઓક્ઝેલોએસિટિક એસિડ નું જ્યારે પુનઃનિર્માણ થતું હોય ને ત્યારે પણ વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે કે એક NaDH2 માંથી એક NaDH માંથી એક NAD માંથી NaDH2 બને છે તો યાદ રાખજો આ જગ્યા ઉપર NAD+ માંથી નિર્માણ થાય છે NaDH2 તો હવે તમે ગણતરી કરો ચાલો એસિડાઇલ કોએન્ઝાઇમ એક ચક્ર ફરે તેમાં કેટલા NaDH2 મળે 1 2 અને 3 તો એને આપણે અહીંયા લખીએ છીએ 3 NaDH2 અને એ જ ચક્રમાં FADH2 કેટલા મળે છે 1 FADH2 પણ આપણને ખબર છે કે એસિટાઇલ કોએન્ઝાઇમના બે અણુ છે આથી ચક્ર કેટલી વાર ફરવાનું છે બે વાર જો બે વાર ચક્ર ફરીશું તો આની સંખ્યા પણ ડબલ થઈ જશે આની પણ સંખ્યા ડબલ થઈ જશે ચાલો 3 ગુણ્યા 2 તો કે ભાઈ 6 NaDH2 તો અહીંયા આપણે લખીએ છીએ 6 NaDH2 અને 2 એકા 2 FADH2 ઓકે તો જ્યારે આ ચક્ર બે વખત ફરી જવાય તો બે વખત ચક્ર ફરતા આપણને 6 NaDH2 મળે છે અને 2 FADH2 પ્રાપ્ત થાય છે સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે પાયરુવિક એસિડ માંથી એસિટાઇલ કોએન્ઝાઇમના બે અણુ બને છે ત્યારે પણ આપણને 2 NaDH2 ઓલરેડી પ્રાપ્ત થાય છે તો એ 2 NaDH2 ને પણ આપણે અહીંયા એડ કરી દઈશું તો ટોટલ જોવા જાવ તો આપણને 8 NaDH2 અને 2 FADH2 ની પ્રાપ્તિ થાય છે તો આ છે તમારું ક્રેબ્સ ચક્ર તો ક્રેબ્સ ચક્રની અંદર તમારે યાદ રાખવાનું છે પાયરુવિક એસિડના બે અણુ પાર્ટિસિપેટ કરે છે એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમના બે અણુ બને છે એસિટાઇલ કોએન્ઝાઇમના બે અણુ બે વખત ચક્ર ફરી જાય છે અને જ્યારે તે બે વખત ચક્ર ફરે છે ત્યારે એક વખતના ચક્રમાં 3 NaDH2 અને 1 FADH2 બનાવે છે આથી બે વારના ચક્રમાં જોવા જાવ તો 3 દુ 6 અને 2 એકા 2 FADH2 બનાવે છે સાથે સાથે આ જે તબક્કો છે એમાં ઓલરેડી 2 NaDH2 આપણને પ્રાપ્ત થવાના જ છે તો આ જે NaDH2 છે એને પણ આપણે આમાં મિક્સ કરી દીધા બેનો સરવાળો 8 NaDH2 અને 2 FADH2 આપણને પ્રાપ્ત થાય છે સાથે સાથે અહીંયા એક ચક્રમાં એક GTP પ્રાપ્ત થાય છે તો ચક્ર બે વખત ફરતું હશે તો કેટલા GTP પ્રાપ્ત થશે 2 GTP તો અહીંયા આપણે એને પણ એડ કરી દઈએ છીએ 2 GTP और अथवा તેને તમે શું કહી શકો 2 ATP પ્રાપ્ત થાય છે ચલો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ તો આ છે તમારું મેઇન ક્રેબ્સ ચક્ર જે પણ કંઈક આમાં તમને નવું લાગે છે ઉતારવું હોય ફટાફટ એને ઉતારો ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ